ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। हाँ ओके। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तो મંગલાચરણ આચાર્ય પરંપરાનું સ્મરણ અંતઃકરણની શુદ્ધિનું સાધન છે. એટલે ભૂમવિદ્યાના આચાર્ય અને શિષ્ય એવા સનતકુમાર અને નારદજીને નમસ્કાર કરીએ. ઓમ નમો ભગવતે ભૂમવિદ્યાચાર્યાય સ્કંદાય બ્રહ્મિષ્ઠાય યોગીશ્વરાય સોપાન આરોહણવત શાખાચંદ્રદર્શનવત ભૂમાખ્ય નિરતિશય તત્વોપદેષ્ટ્રે સનત્કુમારાય ન્યાયતઃ ઉપસન્નાય મૃદિતકષાયાય કૃતકર્તવ્યાય सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयस्साधनप्राप्तिकामाय त्यक्त उत्तम अभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्त अभिमानाय सर्वविदे नारदाय देवर्षये च। ओम नामादिभ्यः परो भूमा सर्वात्म बीजू पानु छे एमाने एमाने एम ज ना हाँ ना 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 एमा जुदू मोटा अक्षर छे। ओम नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः ह्यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं अगम्यममलं तं नौमि सिंहाननम्। ભૂમાખ્ય નિરતિશય તત્વના ઉપદેષ્ટા સનતકુમારને નમસ્કાર અને નિરતિશય તત્વની જિજ્ઞાસા જેને છે એવા નારદજીને નમસ્કાર. નામથી આશા સુધીના જે પ્રતીક છે એની ઉપાસના કરી નારદજીએ અને એ ઉપાસનાનું જે ફળ હોય એ પણ એમણે રિયલાઇઝ કર્યું, એનો એ ફળનો સાક્ષાત્કાર કર્યો. ઉપાસનાના બળે એ પોતે એ ફળ રૂપે બની ગયા. એટલે ઉપાસના જે છે નામથી આશા પર્યંતની જેટલી પણ ઉપાસના છે એમાં બ્રહ્મદ્રષ્ટિ કરવાને લીધે બિકમિંગ એટ ધ લેવલ ઓફ માઇન્ડ એવું કહેવામાં આવે છે. એટલે ઉપાસના બિકમિંગ છે, એમાં બનવાની પ્રક્રિયા છે. આપણો અહંકાર ઉપાસ્ય દેવતા આપણા ઈષ્ટ દેવતાના જેવો બની જાય છે. એટલે એટલો વિશાળ બને, એવા સ્વભાવ એવા ગુણોવાળો બની જાય છે. એટલે ઉપાસના એટ ધ લેવલ ઓફ માઇન્ડ, એટલે બિકમિંગ એટ ધ લેવલ ઓફ માઇન્ડ એવું કહેવાય છે. અને જ્ઞાન બીઈંગ એવું કહેવાય છે. બિકમિંગ નથી એમાં, પરંતુ બીઈંગ
જ્ઞાન એ વાસ્તવિકતાનું ઉદ્ઘાટન માત્ર છે. મારા વિશેની જે વાસ્તવિકતા છે એનાથી જ હું સભાન થઉં છું અને એનો જ મને લાભ મળે છે. તો હવે વ્યાવહારિક જગતના અંતિમ સત્ય, વ્યાવહારિક જગતનું જે અંતિમ સત્ય છે ત્યાં એ પ્રતીક પ્રાણ છે અને પ્રાણમાં અહમ બુદ્ધિ માટે પ્રાણની અહંગ્રહ ઉપાસનાનો ઉપદેશ આપે છે સનતકુમાર નારદજીને. એટલે સનતકુમારના ધ્યાનમાં છે કે પ્રત્યેગાત્મા માટે નારદજીને, પ્રત્યેગાત્માના જ્ઞાન માટે નારદજીને અભિમુખ કરવા છે, તૈયાર કરવા છે, અંતર્મુખ બનાવવાના છે. નારદજીમાં મહાન શબ્દ વાસના હતી. અનેક અપરા વિદ્યાઓમાં પારંગત હોવાને લીધે અનાત્મ વિષયક ઘણી સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી. એટલે બધી જ સિદ્ધિઓથી એમણે પોતાનો જે અનાત્મા છે એટલે અહંકાર વગેરે જે છે એને બહુ જ મોટો બનાવેલો હતો. પરંતુ આ અપરાવિદ્યાની જેટલી સિદ્ધિઓ છે એ અનાત્માના સ્તરે છે. માટે નારદજી માટે અહીંયા આપણે તરતિશોકમ આત્મવિદ જે છે વાક્ય એના ભાષ્યમાં લખેલું હતું વિકારજ્ઞત્વાત અનાત્મજ્ઞત્વાત. એટલે નારદજી અનાત્માના જાણકાર હતા અને વિકારના જાણકાર હતા. વિકારી ક્ષેત્રના એ જાણકાર હતા અને અનાત્મ ક્ષેત્રમાં જેટલી પણ સિદ્ધિ વગેરે પ્રાપ્ત થઈ શકે એ બધું એ જાણતા હતા. એટલે નારદજીને હવે બહિર્મુખમાંથી એટલે અનાત્મ કેન્દ્રિત હતું એમનું ધ્યાન, તો હવે એમને અંતર્મુખ બનાવવા છે, પ્રત્યેગાત્મ અભિમુખ બનાવવાના છે. માટે સનતકુમાર એક એક ઉપાધિ, એક એક પ્રતીક સૂક્ષ્મ બનાવતા ગયા છે. પ્રત્યેગાત્માની જે ઉપાધિ છે એ નામથી માંડીને આશા પર્યંતની જેટલા પ્રતીક હતા કે ઉપાધિ હતા એને જ્ઞાન શક્તિ કે ઈચ્છા શક્તિ પ્રધાન ઉપાધિઓ કહેવાય છે. આપણે યાદ હોય કૌશિતકી ઉપનિષદમાં ઇન્દ્ર અને પ્રતર્દન વચ્ચેનો જે સંવાદ હતો એમાં પ્રાણ અને પ્રજ્ઞા આ બે ઉપાધિનો નિર્દેશ થયો હતો. પ્રાણ એ ક્રિયાશક્તિ પ્રધાન ઉપાધિ છે આત્માની અને પ્રજ્ઞા એ જ્ઞાન કે ઈચ્છા શક્તિ પ્રધાન ઉપાધિ છે આત્માની. પ્રાણ અને પ્રજ્ઞાથી પ્રત્યેગાત્મા ચૈતન્યનો વિવેક કૌશિતકીમાં દર્શાવેલો હતો. તો એવી જ કંઈક વાત અહીંયા છે. નામથી માંડીને આશા પર્યંતની જેટલી પણ ઉપાધિ છે એના વડે આ જેટલું પણ થયું એના વડે વિજ્ઞાન શક્તિ કે પ્રજ્ઞાન શક્તિ પ્રધાન ઉપાધિથી આત્મતત્વનો વિવેક દર્શાવાયો છે. વિવેક કેવી રીતે દર્શાવાય? વિવેક કોને કહેવાય? આત્મ અનાત્મ વિવેક. એટલે નામથી માંડીને આશા પર્યંતની જેટલી પણ ઉપાધિ છે એને આપણે હું માનીએ છીએ. જેમ કે મારા મનમાં સંકલ્પમાં ધ્યાન, હું ધ્યાન કરું છું, હું ઈચ્છા કરું છું, હું વાણી દ્વારા શબ્દોનું ઉચ્ચારણ કરું છું. તો આ નામથી માંડીને આશા પર્યંત, આશા અને સ્મરણ વગેરે જે કંઈ પણ ઉપાધિ હતી, અપ્રાપ્ત વસ્તુની આકાંક્ષા વગેરેને આશા કીધેલી. તો આ બધા જ જે પ્રતીક છે વગેરે મને ઈચ્છા થઈ છે કે હું આ પ્રમાણે સ્મરણ કરું ઋગ્વેદના મંત્રોનું, કૌશિતકીના મંત્રોનું. તો આ બધી જ નામથી માંડીને આશા પર્યંતમાં અહમ બુદ્ધિ છે જ આપણી. પરંતુ અહમ બુદ્ધિ કેમ છે? કારણ કે આત્માની ઉપાધિ છે. ઉપાધિ એટલે આત્મ સમીપે આત્મતત્વને, ચૈતન્યને વ્યવહાર કરવા માટે એ આત્માને અભિવ્યક્ત કરનારી છે. એટલે આત્માની ઉપાધિ કીધી છે. નારદજીના કિસ્સામાં નારદજીને એક એક પ્રતીકનું જ્યારે આલંબન લઈને બ્રહ્મદ્રષ્ટિ કરવાની કીધી ત્યારે જો એમનેમ નામમાં આસક્તિ હતી પણ નામમાં બ્રહ્મબુદ્ધિ કરવાની કીધી એટલે નામ વગેરેમાં એ અનાત્માપણું, વિકારીપણું વગેરે જે મર્યાદા છે એ જોઈ શક્યા. આ પ્રતીકમાં પ્રતીક બુદ્ધિ જ જન્મે, સાધ્ય બુદ્ધિ ન રહે. પ્રતીકમાં સાધન બુદ્ધિ જ રહે. એટલે પ્રતીકની મર્યાદાઓ વગેરે ક્યારે ખબર પડે? જ્યારે આત્મ અનાત્મ વિવેક થાય તો જ. એટલે નારદજીના કિસ્સામાં તીવ્ર વિવેક હતો કે મારે શોક નિવૃત્તિ જોઈએ છે, એ પ્રયોજન સ્પષ્ટ હતું. અને શું નામથી માંડીને આશા પર્યંત જેટલી પણ ઉપાધિઓ છે
એ વિશ્વસનીય છે, કાયમ હું રૂપે જ મારી સાથે રહેનારી છે, એમાં કોઈક વિકાર વગેરે એ પરમેનન્ટ એટલે કે શાશ્વત રહેનારી છે, પછી હંમેશા સલામતી આપનારી છે. નામથી માંડીને આશા પર્યંતની જેટલી પણ ઉપાધિ છે એમાં અહમ બુદ્ધિ વગેરે બ્રહ્મ બુદ્ધિ સ્થાપિત કરવાથી નારદજીએ દર વખતે ચેક કર્યું કે આ વિશ્વસનીય આધાર છે ખરો, આનાથી શોક નિવૃત્તિ થાય છે ખરી, આનાથી કૃતાર્થતા જન્મે છે ખરી. તો નારદજી દર વખતે આત્મ અનાત્મ વિવેક કરતા હતા અને એટલે એ પ્રતીકમાંથી આત્મબુદ્ધિને સંકેલી શક્યા, સાધનમાંથી આસક્તિને સંકેલી શક્યા. જનરલી જે સાધન આપવામાં આવે ને એમાં એટલી આસક્તિ થઈ જતી હોય છે કે આપણી સેવા કે જવાબદારી નહીં પરંતુ હક બની જતું હોય છે. તો નારદજી એ પ્રમાણે એમણે મોક્ષ અથવા તો કૃતાર્થતા અથવા તો શોક નિવૃત્તિ રૂપી સંદર્ભ કે લક્ષ્યને ધ્યાનમાં રાખ્યું. એટલે નામથી આશા પર્યંતની જેટલી પણ ઉપાધિ હતી પ્રત્યેગાત્માની જ ઉપાધિ છે, પ્રત્યેગાત્માની વિજ્ઞાન પ્રધાન ઉપાધિઓ છે અને માટે એનાથી એ વિવેક કરી શક્યા. એટલે અત્યાર સુધીના 14 ખંડ સુધી શું ચર્ચા થઈ કે વિજ્ઞાન શક્તિ ધરાવનારી ઉપાધિઓથી પ્રત્યેગાત્મ ચૈતન્યનો વિવેક દર્શાવાયો છે. ઉપાધિથી પ્રત્યેગાત્મ ચૈતન્ય હું અત્યંત વિવિક્ત છે, સ્વતંત્ર છે, પૃથક છે એ ઉપાધિને ધારણ કરનારો છું. મનમાં આ નામથી આશા પર્યંતની ઉપાધિને હું ધારણ કરનારો છું એવો વિવેક દર્શાવાયો. હવે ક્રિયાશક્તિ પ્રધાન પ્રાણ રૂપી ઉપાધિનો પ્રત્યેગાત્માથી વિવેક દર્શાવવામાં આવી રહ્યો છે. તો 15મો ખંડ જે છે એમાં પ્રાણથી આત્મતત્વનો વિવેક દર્શાવાયો છે. અત્યારે આપણો જે જીવન વ્યવહાર ચાલે છે, આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, બધી જ વસ્તુઓ અત્યારે પ્રાણ જ આત્મા બનીને વ્યવહાર કરી રહ્યો છે. જે વ્યવહાર કરે છે અત્યારે બોલવાનો, ચાલવાનો, સ્મરણ કરવાનોથી માંડીને બધો જ વ્યવહાર પ્રાણ કરી રહ્યો છે. એટલે પ્રાણમાં અહમ બુદ્ધિ છે જ આપણી. હવે અહીંયા પ્રાણની અહંગ્રહ ઉપાસના કરવામાં આવે છે કે પ્રાણના મહિમાને જાણતા નથી. આપણે એકમાત્ર વ્યષ્ટિ પ્રાણને જ હું માની રહ્યા છીએ, પરંતુ પ્રાણના સાચા વૈભવને જાણીએ તો પછી પ્રાણ જેટલો વ્યાપક છે એટલો વ્યાપક આપણે પોતાને જોઈ શકીએ. પ્રાણ વ્યાવહારિક જગતમાં સૌથી વધારે વ્યાપક વસ્તુ છે, સૌથી વધારે વિશ્વસનીય વસ્તુ છે અને લગભગ આત્મા છે. એટલે આત્માના બધા જ ગુણો જાણે કે પ્રાણમાં પ્રતિફલિત થાય છે. આ પ્રાણ એટલે સાભાસ પ્રાણ એવું સમજવાનું છે. આપણો બધો જ વ્યવહાર પ્રાણ જ કરી રહ્યો છે. એટલે પ્રાણમાં અહમ બુદ્ધિ સ્વાભાવિક કંઈ વિચાર્યા વગર થઈ જ જાય છે. પરંતુ હવે શું કરવાનું છે? પ્રાણમાં અહમ બુદ્ધિ તો છે, એક તો પ્રાણને અનાત્મા તરીકે જોવાનો છે, પણ ક્યારે? જ્યારે પ્રાણના અહંગ્રહ ઉપાસના અહીંયા કહેવાના છે. એટલે પ્રાણનો વૈભવ પહેલાં જાણવાનો છે. અને આવો મહાન વૈભવ ધરાવતો પ્રાણ પણ અનાત્મા છે, જડ છે, વિકારી છે, અનૃત છે. અનૃત એટલે મિથ્યા છે, આત્મતત્વની ઉપાધિ માત્ર જ છે. એટલે પ્રાણને અત્યારે આપણું જે વ્યક્તિત્વ છે ને એ સમજવાનું છે. પ્રાણમાં અનાત્મ બુદ્ધિ એટલે ઋષિમાં અનાત્મ બુદ્ધિ જાણે કે એટલે આપણું જે વ્યક્તિત્વ છે એ જ પ્રાણ બની રહેલું છે અત્યારે. એમાં કઈ રીતે હવે એનાથી ઉપર ઉઠવું? એટલે ઉપાધિ કલ્પિત જે વ્યક્તિત્વ છે એને અનાત્મા તરીકે કેવી રીતે જાણી શકીએ એ હવે વિચારણા આગળ વધશે. નારદજી નો વૈરાગ્ય તીવ્ર વિવેકથી પ્રેરિત હતો. એટલે એ એક પછી એક સૂક્ષ્મ ઉપાધિમાં બ્રહ્મબુદ્ધિ કરી શક્યા. જો વિવેક ન હોત તો જે તે પ્રતીકમાં જે ઉપાસનાનું ફળ મળે છે ને એ ફળ માટે વૈરાગ્ય ન જન્મત. નારદજીમાં વિવેક હતો માટે જે તે પ્રતીકોપાસનાના ફળ માટે વૈરાગ્ય જન્મ્યો. જો નારદજીમાં તીવ્ર વિવેક ન હોત તો
ઉપાસનાનું જે ફળ છે ને એના માટે વૈરાગ્ય જન્મે નહીં. તો નારદજીમાં શું વિવેક હતો? બરોબર. ફળથી જો સંતુષ્ટ થઈ જાત નારદજી તો ભૂય પ્રશ્ન ન પૂછત. અસ્તિ ભૂય નામન એમ કરીને દર વખતે આના કરતાં વધારે કંઈ સૂક્ષ્મ, વ્યાપક, શ્રેષ્ઠ, ચડિયાતું વગેરે જે આપણે કીધું કારણરૂપ એવું કંઈ છે ખરું? એટલે દર વખતે નારદજી ઉપાસનાના ફળનો સાક્ષાત્કાર કર્યો અને છતાં પણ અસંતુષ્ટ રહ્યા. એટલે ઉપાસનાનું જે ફળ છે એનો સાક્ષાત્કાર કર્યો, એ પ્રાપ્ત કરી છતાં પણ અસંતુષ્ટ રહ્યા. એટલા માટે વૈરાગ્ય જન્મ્યો છે ઉપાસનાના ફળ માટે. એટલે તો એમને એ વિવેક શું હતો? ઉપાસનાના ફળ માટે એ વૈરાગ્ય કેમ જન્માવી શક્યા? હા, ક્યાં था? કૃતકૃત્યતા નહીં. આપણને ફળ માટે વૈરાગ્ય ક્યારે જન્મે? જ્યારે એ ફળ આપણામાં હજી અધૂરપ ચાલુ રાખે. આપણને જે જોઈએ છે સંતોષ કે કૃતકૃત્યતા પ્રાપ્ત ન કરાવી આપે. એટલે ફળ માટે વૈરાગ્ય, ઉપાસનાના ફળ માટે બ્રહ્મબુદ્ધિ કરવાની કીધી તો નામથી માંડીને આશા પર્યંતની જેટલી ઉપાસનાઓ છે ને દરેકનું ફળ કીધેલું જ છે મંત્રમાં. એ બધામાં આપણે નથી ગયા. એટલે કામચારત્વ એટલે કે જ્યાં જવું હોય ને ત્યાં જઈ શકે, જે ઈચ્છા થાય એ ભોગવી શકે વગેરે બધું. ઉત્કૃષ્ટ ભોગતા એ નારદજી બની શક્યા. તો એટલે નામથી માંડીને આશા પર્યંતની એક એક ઉપાધિઓ એટલી સૂક્ષ્મ હતી, એટલી વ્યાપક હતી ધીમે ધીમે. તો એ આમ ઉત્કૃષ્ટ ભોગતા અને સર્વવ્યાપક રૂપે, સર્વવ્યાપક તો નહીં પણ આશા જેટલું વ્યાપક છે, આકાશ કરતાં પણ વ્યાપક સ્મરણ છે, સ્મરણ કરતાં પણ વ્યાપક આશા છે. તો આશા પર્યંતની જેટલી પણ ઉપાધિ છે એમાં આવી રીતે બ્રહ્મબુદ્ધિ કરવાને લીધે જે ઉપાસના વગેરે થાય એના ફળ માટે વૈરાગ્ય જન્મે. પણ ફળ શું હતું? એ ધીમે ધીમે એ ભોગતા જે છે હું નારદજી પોતે એ વધારે ને વધારે વ્યાપક બનતો ગયો, વધારે ને વધારે ઉત્કૃષ્ટ બનતો ગયો, ભોગતા ઉત્કૃષ્ટ બનતો ગયો. પણ મર્યાદા શું હતી? કૃતાર્થતા ના મળે. શોકમાંથી મુક્ત નહોતા થઈ શક્યા. પણ કેમ? સંતોષ કેમ નહોતો થતો? એ શું અધૂરું લાગતું હતું? અનાત્મા વસ્તુ આત્માને પ્રભાવિત ના કરી શકે. એટલે અનાત્માથી એનો શોક જ્યાં સુધી આત્માને જાણે નહીં ત્યાં સુધી એનો શોક જાય નહીં. પણ એ તો આત્મા એટલે શું? એ હજી સુધી નથી. એ તો એમની પ્રતીકમાં બ્રહ્મબુદ્ધિ કરવાની કીધી છે નામથી માંડીને. એટલે મારે આત્માને જાણવો છે એ વાત અલગ છે. એટલે આત્મા કોઈક જુદી જ વસ્તુ છે, આ ઉપાધિઓથી કંઈક જુદી વસ્તુ છે એવું હજી એ નથી સમજ્યા. આ બધી ઉપાધિઓથી મને કૃતકૃત્યતા, સંતોષ પ્રાપ્ત થયો નથી, હું શોક નિવૃત્તિ થઈ નથી, મારે જે પૂર્ણતા વગેરે છે, ચરિતાર્થતા એ હજી મને પ્રાપ્ત નથી થઈ, એટલું એ જાણી શક્યા છે. પણ એટલે મેં કીધું નારદજી ઉપાસનાના ફળનો સાક્ષાત્કાર કર્યો, સર્વોત્કૃષ્ટ ભોગતા રૂપે એમણે પોતાને જોયો, તો પણ હજી અધૂરપ હતી, શોક નિવૃત્તિ ના થઈ. એટલે કેમ ના થઈ? શોકનું હા, જો શોકનું એકમાત્ર કારણ ભેદ બુદ્ધિ છે. ભોગતા ગમે તેટલો ઉત્કૃષ્ટ થાય, જ્યાં સુધી ભોગ્ય જગત જુદું છે એ ભોગતા અને ભોગ્યનું દ્વૈત જ શોક જન્માવનારું છે. જાગ્રતમાં આપણને સ્વસ્થતા આમ જરા નિરાંત કેમ નથી લાગતી?
કારણ કે જાગ્રતમાં હું મને પોતાને એક અલ્પ ઉપાધિ એટલે કે એક વસ્તુ તરીકે માનું છું અને મારાથી જુદા એવા ભોગ્ય જગતને જોઉં છું. એટલે ભોગતા અને ભોગ્યનું જે દ્વૈત છે, ભેદ બુદ્ધિ ચાલુ રહી, નામથી માંડીને આશા પર્યંતની ઉપાધિઓમાં બ્રહ્મબુદ્ધિ કરવાને લીધે ઉપાસના પરિપક્વ થઈ, ઉપાસનાનું ફળ મળ્યું, છતાં પણ હું ભોગતા વગેરે જે હું વિશેનો નિર્ણય એ તો ઉપાધિ કલ્પિત જ રહ્યો. એટલા માટે એ વિકારી રહ્યો અને એનાથી જુદું ભોગ્ય જગત રહ્યું. એટલે કે દ્વૈત બુદ્ધિની નિવૃત્તિ ના થઈ, એટલે શોક ગયો નહીં, શોક ચાલુ રહ્યો અને એટલે આત્મ અસંતોષ, આત્મ અસ્વસ્થતા વગેરે ચાલુ રહ્યું. એટલે કોઈ પણ ઉપાસના હોય, ઉપાસના એટલે સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર, એ તો બરોબર છે. પોતાનાથી ઉત્કૃષ્ટ ઉપાધિ ધરાવનારી જે દેવો વગેરે જે છે, પ્રતીક કે દેવ વગેરે જે છે, એની ઉપાસના થાય. ઉપાસના કોની થાય? આ ઉપાધિ કરતાં કંઈક ઉત્કૃષ્ટ હોય. જેમ કે આપણે આચાર્યની ઉપાસના, આપણા ગુરુજનો જે છે, સ્વામીજી વગેરેની ઉપાસના કરીએ છીએ. કેમ? કારણ કે આપણા કરતાં ઉત્કૃષ્ટ એમની મન, બુદ્ધિ, આખું વ્યક્તિત્વ બધું જ છે. એટલે આપણા કરતાં ઉત્કૃષ્ટ ઉપાધિની ઉપાસના કરવાની હોય. એટલે ઉપાસનાનું ફળ શું થાય છે? આ નામથી માંડીને આશા પર્યંતની બ્રહ્મબુદ્ધિ કરીએ ત્યારે પણ દ્વૈતની નિવૃત્તિ થતી નથી. દ્વૈત બુદ્ધિની, દ્વૈતરૂપી ભ્રમ જે છે, લાગણી વગેરે જુદાઈની, એ ચાલુ જ રહે છે. માટે શોક ચાલુ રહે છે. ઉપાસના અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ છે. એટલે આપણે જે પણ ચૈત્રી નોરતા હોય કે જે આ નોરતા હોય, જે કંઈ પણ કરતા હોઈએ, રામ ભગવાનની ઉપાસના, પછી આ દેવીની ભગવતીની આરાધના, જે કંઈ પણ ઉપાસના કરતા હોઈએ એ તો ઉત્કૃષ્ટ જ છે. એટલે ભગવાનના સગુણ સાકાર સ્વરૂપની જે ઉપાસનાઓ છે એમાં ભગવાનના ગુણ એટલે કે સગુણ સાકાર રૂપ છે ને, એની ગમે તેટલી ઉપાસના કરીએ ને, એક જ મર્યાદા છે એની, કે હું અને દેવી, હું અને રામ, કે હું અને કૃષ્ણ જુદા તો રહી જ ગયા ને. એટલે કોઈ દિવસ એવું થયું કે હું કૃષ્ણ ભગવાન છું, એવું કોઈ દિવસ થયું? એટલે ભેદ ચાલુ રહી જાય છે. ઉપાસનાથી ભેદ ચાલુ રહે, ભેદ બુદ્ધિ જળવાઈ રહે છે. અભયની પ્રાપ્તિ નથી થતી. નારદજીએ અભયમ ગમયતું, શું હતું? શોકસ્ય પારમ તારયતું. એનું ભાષ્યકારે શું કીધું હતું? મને શોક સાગરને પાર લઈ જાઓ. તો એને ભાષ્યકારે શું કીધું? આત્મજ્ઞાન ઉડુપેન કૃતાર્થ બુદ્ધિમ આપાદયતું અને અભયમ ગમયતું. કે આત્મજ્ઞાન રૂપી ઉડુપ એટલે કે નૌકા વડે, આત્મજ્ઞાન રૂપી નૌકા વડે મને કૃતાર્થતા પ્રાપ્ત કરાવો અને અભયમ ગમયતું એટલે કે અભય પ્રાપ્ત કરાવો. અત્યારે પણ હું આ ભયભીત છું. ભય શેના લીધે છે? દ્વૈત બુદ્ધિ ચાલુ રહી છે માટે ભય છે. અને માટે મને અભય જોઈએ છે. એટલે કે દ્વૈત બુદ્ધિ નથી જોઈ. દ્વૈત બુદ્ધિથી હું છૂટવા માગું છું. દ્વૈત બુદ્ધિ એટલે શું? ભોગતા ભોગ્યનું જે દ્વૈત છે, વિષય અને વિષયના સ્પંદન રૂપ જે દ્વૈત છે ને, એ ગઈકાલે રવિવારના ક્લાસમાં શિવ મહિમ્નમાં શું કીધું હતું? જીવ અને જગતનું જે આ દ્વૈત જણાય છે, કેમ જણાય છે? એને બુદ્ધિ ભ્રમ કીધેલો છે. શું હતું? જે ભાગ ખુલ્લો એ વિશ્વરૂપ અને ઢંકાયેલો ભાગ એ જીવરૂપ છે. એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. અવિદ્યાને લીધે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો જે ભાગ ઢંકાય છે એને જીવ કહેવાય છે. અવિદ્યાને લીધે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો જે ભાગ જણાય છે, અનુભવાય છે, દેખાય છે, એ જગત છે. તો જીવ અને જગત, વિષયી અને વિષય બંને ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું અજ્ઞાન વડે કલ્પાયેલું સ્પંદન જ છે. એટલે વિષયી અને વિષય, ભોગતા અને ભોગ્ય અજ્ઞાનને લીધે જુદા જણાય છે. એટલે અજ્ઞાન કલ્પિત વસ્તુ કોઈ દિવસ સાચી ના હોય, મિથ્યા હોય અને એ ક્યારેય આપણને સંતોષ ના અપાવી શકે. જો ગમે તેટલી ઉપાસના કે સિદ્ધિઓ કે સાધના કરવાથી ભોગતા તૃપ્ત કેમ ના થાય?
કારણ કે ભોગતા પોતે અજ્ઞાન દ્વારા કલ્પાયેલો છે. રજ્જુમાં દેખાતો સાપ 1 કરોડ ટન લીટર દૂધ પીએ તો સંતોષ થાય ને? એને તો દૂધ આપ્યા જ કરો, એ ક્યાંય જતું રહેશે. રજ્જુમાં દેખાતો સાપ કોઈ દિવસ સંતોષ નહીં થાય એને. એટલે જ નચિકેતાએ ન વિત્તેન તર્પણીઓ મનુષ્ય કીધું છે. એટલે અહીંયા હવે આપણે જેને હું માનીએ છીએ ને એ હકીકતમાં અજ્ઞાન દ્વારા મેં કીધું ને કે જાણનારાના સ્વરૂપને ન જાણીએ ત્યાં સુધી જણાયેલી વસ્તુઓ માટે જિજ્ઞાસા જન્મશે જ. એટલે નારદજીની જિજ્ઞાસાની નિવૃત્તિ વગેરે જે છે એ હવે ત્યાં સુધી સનતકુમાર લઈ જાય છે. એટલે જાણનારો કોણ છે? જણાયેલી વસ્તુ માટે તો આપણને અનેક અભિપ્રાય છે અને એના માટે ઘણા પ્રયત્નો પણ કરીએ છીએ. કોઈ દિવસ જાણનારો કોણ છે એના વિશે ખબર પડી? જાણનારો અજ્ઞાન કલ્પિત છે. જાણનારો ભોગતા જે છે ને એ અજ્ઞાન કલ્પિત છે, ખોટો જણાઈ રહ્યો છે. અને માટે જ જાણવાની અનેક વસ્તુઓ માટે આપણને જિજ્ઞાસા જન્મે છે. એટલે જિજ્ઞાસા ક્યારે જાય? જ્યારે જાણનારો અજ્ઞાન કલ્પિત છે, ખોટો જાણે છે એવું ખબર પડે ને. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એક અદ્વિતીય જે છે એમાં આવી રીતે જ ભોગતા ભોગ્ય, જ્ઞાતા અને જ્ઞેયનું જે દ્વૈત કે ભેદ બુદ્ધિ છે એ કેવળ અજ્ઞાનને લીધે કલ્પાયેલી છે, માટે સાચી નથી. હું અને આ જગત વચ્ચે જે જુદાઈ મને લાગે છે એ અજ્ઞાન કલ્પિત છે, સાચી નથી. અને માટે જ એ શોક જન્માવે છે. શોક એટલે અસંતુષ્ટ કે અકૃતાર્થ જ રાખે છે મને. જગત ક્યારે મને તૃપ્ત ના કરી શકે. કેમ? કારણ કે જગત જુદું હોય તો કંઈક કરી શકે ને. એટલે જગત મારાથી જુદું નથી, ખાલી માનેલું છે, માટે એ તૃપ્ત ન કરી શકે. હા, ચાલો. બાળકને એક રડતું હોય અને એક રમકડું આપી દઈએ તો એ ચૂપ થઈ જાય. જો ચૂપ થઈ જાય ને તો માનવું જોઈએ કે એને હજી સુધી ભૂખ નથી લાગી. એટલે કે રમકડું આપવાથી જો એ રડવાનું બંધ કરી દે તો એની ભૂખ સાચી નથી. એમ નારદજીને સનતકુમારે એક રમકડું પકડાયું. એમની ભૂખ એટલે કે જિજ્ઞાસા ચાલુ રહી કે શાંત થઈ ગઈ? હા, ચલો ભાઈ, આશા કે આકાશ કદાચ સર્વવ્યાપક તત્વ છે. આકાશની બ્રહ્મરૂપે ઉપાસના કરવાથી એમનો જે અહંકાર હતો ને એ આકાશવત સર્વવ્યાપક થઈ ગયો. ચાલો, હવે કંઈ જાણવા યોગ્ય નથી એવું થઈ શકે. પરંતુ એમની ભૂખ સાચી હતી અને એટલે એ દર વખતે દરેક વિકલ્પે ભૂયઃ પ્રશ્ન પૂછી શક્યા. ભૂયઃ પ્રશ્ન એટલે અસ્તિ ભગવઃ આકાશાત ભૂયઃ. ભાઈ, આકાશ કરતાં કંઈ વધારે સૂક્ષ્મ છે, વ્યાપક છે, કારણ છે, ચડિયાતું છે? તો કે સ્મર છે. સ્મર પછી આશા છે. એટલે આશા પર્યંતની ઉપાધિઓ જે છે એ આ પ્રમાણે એનો નિર્દેશ થયો. હવે એટલે નારદજીને સમસ્ત અનાત્મ ઉપાધિઓ કે સમસ્ત અનાત્મ વિષયો માટે વૈરાગ્ય જન્મ્યો છે કે એ મને કૃતાર્થતા નહીં અપાવી શકે એવો નિશ્ચય છે. એટલે એમનો વૈરાગ્ય વિવેકથી પ્રેરાયેલો છે અને જિજ્ઞાસા એમને કંઈક પૂર્ણ વસ્તુની છે કે જેને પ્રાપ્ત કરીને હવે શોકથી મુક્ત થઈ જવું. એટલે પૂર્ણની જિજ્ઞાસા એમની ચાલુ રહી છે. એટલે સર્વ લૌકિક કે અલૌકિક જે ઉપાસનાનું ફળ મળે છે એના માટે તીવ્ર વૈરાગ્ય છે. એ વિષયો કે સિદ્ધિઓ મારે નથી જોઈતી એવો સ્પષ્ટ નિશ્ચય છે. કેમ નથી જોઈતી એ સિદ્ધિઓ? કારણ કે એ સિદ્ધિઓ કે ઉપાસનાનું જે ફળ છે ને એનાથી શોક નિવૃત્તિ થઈ શકતી નથી. આ જ નિર્ણય અર્જુનનો છે. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ. અર્જુન અને નારદજીના કિસ્સામાં બંને આ શોક નિવૃત્તિના ઉપાય રૂપે આત્મજ્ઞાનની માગણી કરે છે. અર્જુન અને નારદજી બંને મૂળભૂત સમસ્યા કઈ છે ને એ સમજી શક્યા, અથવા તો એમના કિસ્સામાં મૂળભૂત સમસ્યા ટ્રિગર થઈ. અર્જુન પણ કહે છે કે આ જગતની કોઈ સિદ્ધિ, કોઈ રાજ્ય કે ગમે તે સુખ મને શોકમાંથી મુક્ત કરી શકે એવું નથી. જગતનું કોઈ પણ સુખ કાયમ માટે મને દુઃખથી છોડાવી શકે એમ નથી. કાયમ માટે દુઃખ મિશ્રિત નિર્ભેળ સુખ પ્રાપ્ત કરાવી શકે એમ નથી. એક સુખની પાછળ 100 દુઃખો સંતાઈને જ આવે છે. આ બેઉ જણા પામી શક્યા. પણ નારદજી અને અર્જુનમાં થોડોક ફરક શું હતો?
એવું કંઈક ખ્યાલ આવે આપણને? પણ સમસ્યા બંનેની જાણતા હતા કે આત્મવિદ શોક તરથી અર્જુન એ નતો જાણતો. હા, બરોબર. કાર્પણ્ય દોષો પહત પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા. શું છે? ઉપહત સ્વભાવ. સ્વભાવનો અર્થ આમ તો પૂજ્ય સ્વામીજી એટલે ઘણા કરેલા છે. મારો ક્ષત્રિય સ્વભાવ ઢંકાઈ ગયો છે, કાર્પણ્ય રૂપી દોષને લીધે, આસક્તિ રૂપી દોષને લીધે, સ્વજનોની જે આસક્તિ છે, મોહ છે, એના લીધે મારો ક્ષત્રિય સ્વભાવ જે છે, રણ મેદાનમાં આમ યુદ્ધ કરવું એ ઢંકાઈ ગયો છે. અને એક બીજો અર્થ પારમાર્થિક પણ આપણા પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજે આમાં શેમાં ગીતા હોમ સ્ટડી કોર્સ જે છે ને એમાં કરેલો છે. મારો મૂળભૂત સચ્ચિદાનંદ સ્વભાવ છે ને એ ઢંકાઈ ગયો છે, એટલે હું હકીકતમાં વાસ્તવમાં કોણ છું ને એ જાણતો નથી, એટલે એ ઢંકાઈ ગયો છે મોહને લીધે, એવું પણ કરેલો છે. પણ અર્જુનને કંઈ એવી ખબર નહોતી એવું આપણે અત્યારે તો ધારીએ. હા, બીજો કંઈ ફરક લાગે છે અર્જુન અને નારદજીમાં? અર્જુન મોહગ્રસ્ત હતો, નારદજી મોહગ્રસ્ત નતા. સોહમ ભગવત શોચામી. નારદજીને પોતાની જે સમસ્યા છે ને એ સ્પષ્ટતયા ખબર હતી અને એ સ્પષ્ટતયા એને પ્રગટ કરી શક્યા હતા. સોહમ ભગવત શોચામી. આટલી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છતાં હું શોક સંતપ્ત છું. અને તરતી શોકમ આત્મવિત, એટલે હું વિશેની ખોટી સમજ જ મારા માટે શોકનું એકમાત્ર કારણ છે. હુંની વિપરીત સમજ એ નારદજી જાણી ચૂક્યા હતા. અને અર્જુને અનેક દલીલો કરી હતી. હા, પ્રથમ અધ્યાયમાં કરી. અને નારદજીએ સીધા જઈને સ્ટેટ ફોરવર્ડ કરી, મને આત્માનું જ્ઞાન આપો. નથી બરોબર. પણ અર્જુનનું વૈરાગ્ય પણ કહેવાય, એટલે નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત એ શરણાગતિનું, વૈરાગ્યનું, જિજ્ઞાસાનું બધાનું પ્રતીક છે એ શ્લોક. એટલે હું શોક અને મારો જે ઇન્દ્રિયોને સૂકવી નાખનારા શોકને ની નિવૃત્તિનો કોઈ ઉપાય આ જગતમાં જોતો નથી. એટલે આંતરિક અધૂરપને પૂર્ણ કરે એવો કોઈ ઉપાય હું આ જગતમાં જોતો નથી. તો આ પ્રમાણે નારદજીનો વૈરાગ્ય તીવ્ર વિવેકથી પ્રેરિત હતો અને એમની જિજ્ઞાસા સ્પષ્ટપણે આવી રીતે પૂર્ણ તત્વ વિષયક જિજ્ઞાસા કે જેનાથી હું કૃતાર્થ થઉં, મારે હવે બીજું કાંઈ અજ્ઞાત અપ્રાપ્ત કશું જ રહે નહીં. કોઈ પણ ક્ષેત્રની મારામાં અધૂરપ, ઉણપ, ત્રુટિ, મર્યાદા, સીમિતતા, જરૂરિયાત કશું જ રહે નહીં, એવું નારદજી ઈચ્છતા હતા. એટલે ઉપાસનાના પરિણામે જે કંઈ પણ ઉપલબ્ધિ થઈ એ ઉપલબ્ધિઓ એમને નગણ્ય લાગી. એટલે કે જે ઉપલબ્ધિઓ થઈ ઉપાસનાના ફળનો સાક્ષાત્કાર થવાથી એ બધી ઠીક છે, ચલો વાંધો નહીં, હોય તોય નહીં વાંધો, પણ આગળ મારે હજી કંઈક એવી વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી છે એવું નારદજીને લાગ્યું હતું. અને માટે ગુરુજી પ્રસન્ન થયા, સંતુષ્ટ થયા અને લાગ્યું કે નારદજી અધિકારી છે, માટે એમને પ્રાણની અહંગ્રહ ઉપાસનાનો ઉપદેશ આપે છે. જ્યાં સુધી પ્રત્યંગ માત્રને, પ્રત્યક ચૈતન્યને આપણે ન ઓળખીએ અથવા તો ત્યાં સુધી ન પહોંચીએ, હું વાસ્તવમાં ઉપાધિ, અત્યંત સૂક્ષ્મ ઉપાધિથી પણ પૃથક છું, સ્વતંત્ર છું એવું આપણને ન લાગે, ત્યાં સુધી તત્વમસી, અયમાત્મા બ્રહ્મ વગેરે મહાવાક્યો જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે કોઈક બ્રહ્મ એટલે તત્વમસી અથવા તો અયમાત્મા બ્રહ્મ એવું ક્યારે પણ કહે ત્યારે બ્રહ્મ એટલે તો જે મહાન છે, અત્યંત અનંત છે, પૂર્ણ છે, એને બ્રહ્મ કહેવાય. અને હજી આપણે પ્રત્યેગાત્મા સુધી ન પહોંચ્યા હોઈએ તો પછી બ્રહ્મનો આપણે શું અર્થ કરીએ? કોઈક સોપાધિક વસ્તુને, સોપાધિક આત્માને જ બ્રહ્મ માની લેવાના છીએ. એટલે જ્યાં સુધી પ્રત્યેગાત્મા તરફ દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી સોપાધિક આત્માને જ આપણે બ્રહ્મ માનીએ અને એ કદાપી આપણને સંતોષ આપી શકે નહીં. એટલે મહાવાક્યનો ઉપદેશ સફળ ક્યારે થાય છે? જ્યારે પદાર્થ શોધન થયું હોય.
ત્વમ પદાર્થ શોધન જ્યારે થયું હોય, ત્વમ પદાર્થ શોધન એટલે ત્વમ પદાર્થ જે છે, અનાત્મ ઉપાધિઓ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર વગેરે જેટલી પણ અનાત્મ ઉપાધિઓ છે એનાથી ત્વમ પદાર્થ પ્રત્યેગાત્મ ચૈતન્ય અત્યંત વિલક્ષણ છે, સ્વતંત્ર છે, પૃથક છે, કોઈક જુદી જ વસ્તુ છે, એને આ ઉપાધિઓ સાથે કોઈ નાવા ધોવાનો સંબંધ નથી, સાક્ષી ચૈતન્ય વગેરે પણ સમજી શકાય. તો આ ત્વમ પદાર્થનું શોધન થયું હોય તો પછી ભૂમા કે બ્રહ્મને એ હું રૂપે જાણી શકે. ત્યાં સુધી મહાવાક્યનો જેટલો પણ ઉપદેશ થાય ને તો એ કોઈક મનોવૃત્તિને બ્રહ્મ માની લે, કોઈક સોપાધિક વસ્તુને એ બ્રહ્મ માની લે. એટલે આવી ભૂલ ન થાય એટલા માટે અહીંયા સૌથી છેલ્લી ઉપાધિ પ્રાણનો નિર્દેશ થવાનો છે. સૌથી છેલ્લી ઉપાધિ છે આત્મતત્વની. એટલે મહાવાક્યનો ઉપદેશ અહીંયા પણ યો વૈ ભૂમા તત્ સુખમ વગેરે જે મહાવાક્ય છે ભૂમાનો ઉપદેશ થશે. તો કોણ ભૂમા છે? તો નારદજી માટે તો પ્રાણ જ ભૂમા છે એવું નારદજીને રિયલાઇઝ થઈ ગયું કે હવે મારે કંઈ વધારે જાણવાનું નથી, હવે હું કૃતાર્થ થઈ ગયો છું. પણ પ્રાણમાંથી પણ આત્મબુદ્ધિને સંકેલશે સનતકુમાર અને આગળ ભૂમામાં સ્થાપિત કરશે. પ્રાણને ઉપાધિ બનાવીને, આત્મતત્વની ઉપાધિ બનાવીને ઘણા બધા ઉપનિષદોમાં ઉપદેશ થયેલો છે. પ્રાણને ઉપાધિ બનાવીને, એટલે કે ઉપાધિ એટલે તીર, આપણે લક્ષ્યભેદ કરવાનું હોય ને એ તીર એટલે ઉપાધિ. તો પ્રાણનું આલંબન લઈને, પ્રાણને પ્રતીક બનાવીને, પ્રાણને ઉપાધિ તરીકે સ્વીકારીને પ્રત્યેગાત્મ તત્વનો, બ્રહ્મતત્વનો ઉપદેશ ઘણા બધા ઉપનિષદોમાં થયેલો છે. એટલે લોક વ્યવહારમાં પણ પ્રાણ અને આત્માનો ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. લોકો આવી રીતે પ્રાણને જ આત્મતત્વ માનતા હોય છે. આપણે બધા પ્રાણને જ અત્યારે આત્મા માની રહ્યા છીએ. એટલે હું કોણ છું? તો કે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ ધરાવનાર ચૈતન્ય છું. એટલે પ્રાણ એટલે સર્વ ક્રિયા કરનારું. અત્યારે કોણ બોલી રહ્યું છે? તો આપણે પૂછે હું બોલું છું એવું જ કે ને, કહીએ ને અત્યારે પ્રાણને જ હું માની રહ્યા છીએ. એટલે કારણ કે પ્રાણ એ આત્માનો પ્રતિનિધિ છે. એટલે ચેસની જે રમત છે એમાં ઓલું જે વઝીર હોય છે રાજાનું, રાજા પોતે કંઈ કરે નહીં પણ એનું બધું જ કામ એ આ મંત્રી કરે. તો એવી રીતે પ્રાણ એ પ્રધાનમંત્રી છે અને આત્મા એ પ્રેસિડેન્ટ છે. તો પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર છે પ્રાણ. એટલે કામ તો બધું એ જ કરનારો છે. માટે લોકોને ભ્રાંતિ એવી થાય છે ને કે પ્રાણ જ બધું કરે છે, એટલે પ્રાણ જ આત્મા છે, એટલે ચેતન છે, એ જ મહત્વનો છે. આ કાર્યકરણ સંઘાતમાં સૌથી અગત્યનો કોણ છે? તો કે પ્રાણ. એના લીધે બધો વ્યવહાર થાય છે. એટલે બધું જ પ્રાણ કરતો જણાય છે. માટે પ્રાણ જ મહત્વનો છે ને એવું માની લેવાય છે, એવી ભ્રાંતિ જન્મે છે. પ્રાણ જ સૌથી વધારે અગત્યનો છે. આ શરીરમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે કે નહીં એવી ખબર કઈ રીતે પડે? હા ભાઈ, શ્વાસ ચાલુ છે, હજી પ્રાણ ચાલુ છે, આમાં હજી ચેતન છે, ચેતને વિદાય નથી લીધી હજી. પણ જ્યારે પ્રાણ વિદાય લે ત્યારે એ પરમાત્માના પ્રતિબિંબને લઈને જતો રહે છે. પછી એ શવ કે મળદું થઈ જાય છે. જ્યારે પ્રાણ આ ઉપાધિમાંથી વિદાય લે પછી ચેતન રૂપે એનો વ્યવહાર થતો નથી. એટલે સૌથી અગત્યનો કોણ છે? પ્રાણ જ છે. અહીં સૌથી પહેલાં તો છે ને પ્રાણ મહિમ્ન સ્તોત્ર, એ પ્રાણ મહિમ્ન સૂક્ત એવું બધું આવશે. પ્રશ્નોપનિષદમાં પણ આપણે જોયું છે. ઘણા બધા બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કેટલી બધી વાર પ્રાણની જે ઉપાસના છે, પ્રાણની ઉપાસના કોણ કોણ કરતું હતું? કંઈ ખ્યાલ છે? ગાર્ગ્ય. બીજા કોઈ ગાર્ગ્ય પ્રાણની જ ઉપાસના, પ્રાણોપાસક જ હતા. છાંદોગ્યમાં આગળના અધ્યાયોમાં ઘણું આવી ગયું છું કે એ તો બધા નામ આપણે પહેલી વાર સાંભળેલા હતા. એ બધા ગાર્ગ્ય પ્રાણના ઉપાસક કહેવાય. પ્રાણ એટલે સગુણ બ્રહ્મ, સોપાધિક બ્રહ્મ, એટલે અત્યંત નજીકની બ્રહ્મની, ચૈતન્યની અત્યંત નજીકની ઉપાધિ છે પ્રાણ. પહેલા અધ્યાયમાં પણ
પ્રતર્દન એટલે એમાં છે ને પ્રાણ અને પ્રજ્ઞા આ બે ઉપાધિઓ દ્વારા આત્મતત્વનો નિર્દેશ થયેલો છે. પ્રતર્દન માનતો નહોતો, પણ પ્રાણ અને પ્રજ્ઞાનો આધાર લઈને ઇન્દ્રએ પ્રતર્દનને ઉપદેશ આપેલો છે. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા એમ કરીને પ્રાણ અને પ્રજ્ઞારૂપી ઉપાધિને Recording in progress. આ શ્રી શ્રી રવિશંકર પ્રાણના ઉપાસક કહેવાય ને. અત્યારે કળિયુગમાં જેટલા પણ યોગીઓ જે છે એ બધા આ પ્રાણ ઉપાસક છે. એટલે પ્રાણની ઉપાસના કરવાથી અનેકવિધ ક્ષેત્રની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તો પ્રાણોપાસક જે છે, કારણ કે પ્રાણ એ વ્યાવહારિક જગતનું સૌથી શ્રેષ્ઠ ઉપાધિ છે. ઉપાસના કરીએ ત્યારે આપણા કરતાં ઉત્કૃષ્ટ જે છે એની ઉપાસના કરવાની હોય. પ્રાણ એટલે અહીંયા સમષ્ટિ પ્રાણ કે હિરણ્યગર્ભની વાત થઈ રહી છે, હિરણ્યગર્ભ, બ્રહ્મલોક વગેરે. તો જે પ્રાણ જે છે એ જ અત્યારે આપણા માટે પૌરાણિક દેવતાઓ રામ, કૃષ્ણ, શંકર, કૈલાસવાસી વગેરે રૂપે પુરાણોએ આપણા માટે રજૂ કરેલા છે. આમ પ્રાણનું નામ સાંભળે તો આપણને કંઈ આમ અંદર કોઈ અહોભાવ જન્મતો નથી, પણ કેવું આમ રામ, કૃષ્ણ એવું નામ આવે તો કેવો એક અહોભાવ જન્મે છે. સગુણ બ્રહ્મ, પ્રાણ એટલે સગુણ બ્રહ્મ. અને પ્રાણ વ્યષ્ટિ સ્તરે આત્મતત્વની સૌથી નજીકની ઉપાધિ છે. હા, 7મો જે આખા અધ્યાય છે એ ત્વમ પદાર્થ શોધન પ્રધાન છે. એટલે વિચારણાની શરૂઆત ત્વમ પદાર્થથી થાય અને એનું તત સાથે ઐક્ય બતાવવામાં આવે છે. તત એટલે ભૂમા. એટલે ત્વમ પદાર્થને એટલો શુદ્ધ કરીએ, એવો સાબુથી આમ ચોળીને નવડાઈને બધો મેલ કાઢી નાખીએ તો એ ભૂમા રૂપે ઓળખાઈ જાય. એટલે 7મા અધ્યાયની આ રીત છે. ત્વમ પદાર્થ શોધન કરીને ત્વમ પદાર્થને એટલો શુદ્ધ બનાવવામાં આવે, એટલો નિર્મળ બનાવવામાં આવે, ઉપાધિથી એને એટલો વિવિક્ત ઓળખવામાં આવે કે સીધો ભૂમા રૂપે ઓળખાય. આ 7મા અધ્યાયની રીત છે. 6ઠ્ઠા અધ્યાયમાં છે ને તત્પદાર્થ શોધન પ્રધાન હતું. એટલે કે તત્પદાર્થને એટલો આમ શુદ્ધ કરવામાં આવે. તત્પદાર્થ કોણ છે? તત્પદાર્થ આત્મતત્વ. તત્પદાર્થને આમ સાબુથી ચોળીને નવડાવવાનો છે. પરમાત્મા તત્ છે. હા, થોડુંક તત્પદાર્થ કોને કીધો છે? ईश्वर को. हाँ, ईश्वर का थोड़ा आगे पीछे कुछ माया. मायोपाधि ईश्वर. हाँ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગતનો સર્જનહાર, જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે જે છે, આ ઈશ્વર તત્વને પણ સાબુથી ચોળીને નવડાવીએ તો શું થાય? તો પરમાત્મા થઈ જાય. અરે નહીં, એને શું કરવો છે? એને ચોળીને નવડાવું ને તો મને લાભ થવો જોઈએ ને કે એને લાભ થવો જોઈએ? તો આપણે બે સરકાર થઈ જાય. હા, 6ઠ્ઠા અધ્યાયમાં એવો ઉપદેશ હતો, તત્ સત્યમ સ આત્મા તત્વમસી. એટલે 6ઠ્ઠા અધ્યાયનો ઉપદેશ કેવો હતો? તત્ પદાર્થને એટલું બધું શોધન કરીએ કે સીધો ત્વમ રૂપે ઓળખાય. હે શ્વેત કેતુ, તું જગતનું કારણ છે. આવું બધું ભૂલી નહીં જવાનું. આ બધું બહુ સરસ ભણ્યા છીએ આપણે. હા, ના, તદ એટલે ઈશ્વર, જગતને સર્જનહાર, આ જગતને જન્માવનારો.
એટલે માયોપાધિ ઈશ્વરને તત્ પદાર્થ કહેવામાં આવે. તો તત્વમસી એટલે તો ત્યાં આત્મા લીધું તત એટલે. ના, તમ એટલે આત્મા થયું. તું શ્વેત કેતુ. તમ તત. એટલે તું, એટલે હા. તું એટલે ઉપાધિ સાથેનો શ્વેત કેતુ. નહીં, એવું નહીં એવું કહેવાય. નથી. તત્ પદાર્થ શોધન પ્રધાન 6થો અધ્યાય હતો. એટલે તત્ પદાર્થને માયોપાધિ જગતના સર્જનહાર રૂપે અને જગતમાં આ જીવ રૂપે પ્રવેશનાર રૂપે ઓળખાવવામાં આવ્યું. એટલે તત્પદાર્થ શોધનથી ઉપદેશનો પ્રારંભ 6થા અધ્યાયમાં થયો અને એનું ત્વમ જોડે હે જ શ્વેત કીધું તું જગતનું કારણ છું. તત્સત્ય સય યેશુ અણિમા અહી તદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સાત્મા તત્વમસી શ્વેત કહેતો. આમ ફટાફટ બોલી જવાનું હોય, આવું ભૂલી નહીં જવાનું આ વાક્ય. બધા તમે જ લોકો બોલેલા છો 9 જણા 9 વખત. એટલે હા, શું હતું? તત્પદાર્થ શોધન કરીને એને ત્વમ જોડે ઐક્ય કીધું. અહીંયા શું છે? નારદજી પોતાને છે ને એક મહાન ઉપાધિ કલ્પિત વ્યક્તિત્વ માનતા હતા. એટલે પોતાને જ મહાન માનતા હતા. એટલે માનતા હતા ઇન ધ સેન્સ કે પોતાનો ઉપાધિ કલ્પિત ખ્યાલ ટકાવી રાખીને અનેકવિધ સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી હતી. એટલે નારદજીને શું કહેવું? ભાઈ તું અકર્તા ઘણી બધી સાધના કરતો, હું આ સાધના કરું છું, આ સાધના કરું છું. એને કહીએ તું અકર્તા ચૈતન્ય છું, તું કંઈ કરતો નથી, તો એને જરાક આમ ખોટું લાગી જાય. યાર હું કંઈ કરતો નથી, આટલું બધું કરું છું. તો આમ ધીમે ધીમે કહેવામાં આવે છે નારદજીને. એટલે કે એ પોતાને જે માની રહ્યા છીએ તમ પદાર્થનું શોધન અહીંયા થઈ રહ્યું છે. તમ પદાર્થના શોધનપૂર્વક તમ પદાર્થને એટલો શોધિત કરીએ, એટલો શુદ્ધ કરીએ કે સીધો ભૂમા રૂપે ઓળખાય. તો આમ આ રીત છે. ચલો, આ ચર્ચા ક્યાંથી આવી? હા, તો સૌથી છેલ્લી પ્રાણરૂપી ઉપાધિનો હવે અહીંયા નિર્દેશ થાય છે. એટલે પ્રાણ એ મુખ્ય વૃત્તિથી આત્મા નથી, એ આત્મતત્વની અત્યંત નજીકની ઉપાધિ છે, આત્માનો પ્રતિનિધિ છે. માટે આત્મતત્વને લક્ષિત કરવાનો ઉપાય છે. આત્માની લગભગ આત્મતત્વ જેવો છે પ્રાણ. આમ દૂરથી જોઈએ ને તો આત્મા જ લાગે, જાણે કે દૂરથી જોઈએ તો આત્મા જ લાગે, એટલો બધો સામ્ય ધરાવે છે આત્મતત્વ સાથે. તો આ પ્રમાણે હવે કઈ રીતે એમાંથી સંકેલવાની છે? તો વિવેક દ્વારા પ્રાણમાંથી આત્મબુદ્ધિને સંકેલવાની છે. તો હું એક ગરમ એવો એક શબ્દ બોલું, ગરમ, તો આપણા મનમાં કદાચ ગરમ દૂધ, ગરમ પાણી, ગરમ દાળ, ગરમ કઢી, ગમે તે શબ્દ આપણને કંઈક સ્ફુરે. તો ગરમ શબ્દનો નિરુપાધિક અર્થ શોધવાનો છે. હવે ગરમ કઢી, ગરમ દાળ, ગરમ પાણી, ગરમ દૂધપાક, આ બધા છે ને ગરમ શબ્દના સોપાધિક અર્થો છે. ભાઈ દૂધ હંમેશા ગરમ ના હોય, પાણી હંમેશા ગરમ ના હોય. તો ગરમ શબ્દના સોપાધિક અર્થ ઘણા બધા છે, પણ ગરમ શબ્દનો નિરુપાધિક અર્થ કોણ છે? તેજ, અગ્નિ. હા, અગ્નિ. તો ગરમ શબ્દનો નિરુપાધિક, જે હંમેશા ગરમ હોય, ગરમ હોવા માટે અગ્નિને કોઈ ઉપાધિની જરૂર નથી, કોઈ નિમિત્તની જરૂર નથી, સ્વભાવે જે ગરમ હોય. એટલે ગરમ શબ્દનો સાચો અર્થ ક્યાં જઈને પહોંચે છે? અગ્નિમાં જઈને પહોંચે છે. એટલે ગરમ શબ્દનો નિરુપાધિક અર્થ અગ્નિ છે. એવી રીતે અહીંયા ચૈતન્ય શબ્દનો, ચૈતન્ય કે હું, એનું નિરુપાધિક અર્થ, એટલે આત્મા શબ્દનો નિરુપાધિક અર્થ આ પ્રત્યેગાત્મા થાય છે, પ્રાણ થતો નથી. આવું અહીંયા સમજાવવામાં આવશે. હકીકતમાં અત્યારે પ્રાણ જ હું બને, ગરમ દૂધની જેમ પ્રાણ એ આત્મા બની ગયો છે અને પ્રાણ જ આત્મા બનીને બધો જ વ્યવહાર કરી રહ્યો છે. એ જ બોલે છે, એ જ સાંભળે છે, એ જ આંખ વડે જુએ છે. બધા 5 તંત્રો આપણા રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્રથી માંડીને જે કંઈ પણ છે, આપણા આખા શરીરનો વ્યવહાર પણ પ્રાણ કરે છે. આખા જગતમાં પણ પ્રાણની જ ક્રિયાશક્તિ પ્રવર્તમાન છે. પ્રાણને લીધે જ સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહો, નક્ષત્રો, એનું પરિભ્રમણ, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, બધું પ્રાણને લીધે છે. એટલે સમષ્ટિ જગતને પણ પ્રાણની ક્રિયાશક્તિ ચલાવી રહી છે, વ્યષ્ટિ શરીરોને પણ પ્રાણની જ ક્રિયાશક્તિ ચલાવી રહી છે. એટલે પ્રાણ જ સૌથી વધારે અગત્યનો છે, મહત્વનો છે. પ્રાણ જ આત્મા છે. પરંતુ આત્મા એ શબ્દનો સોપાધિક અર્થ પ્રાણ થાય છે. આત્મા એ શબ્દનો નિરુપાધિક અર્થ પ્રાણ નથી થતો. જેમ ગરમ દૂધપાક હોય, પરંતુ ગરમ
નો નિરુપાધિક અર્થ અગ્નિ છે, એવી રીતે આત્મા શબ્દનો નિરુપાધિક અર્થ કોણ છે? પ્રત્યેગાત્મા ચૈતન્ય કે ભૂમા. એવી રીતે ઉપદેશ થશે. પ્રાણમાંથી આત્મબુદ્ધિને સંકેલવા માટે આવી રીતે પણ સમજાવવામાં આવે છે. એટલે પ્રત્યેગાત્મ ચૈતન્ય કે હું અત્યારે હું મને ઋષિ તરીકે જાણતો હોઉં, હું બોલનાર છું, હું આવી રીતે આ છું તે છું, તો એને હું માનતો હોઉં, પરંતુ એ સાચો હું નથી. એ સોપાધિક હું છે, વ્યાવહારિક હું છે, એ નિરુપાધિક હું નથી. એટલે ચેતન જે છે એ આવી રીતે નથી. નિરુપાધિક અર્થ હુંનો છે ચેતન. અને પ્રાણ એ ભૌતિક છે, જન્મેલો છે, જડ છે, વિકારી છે, એવું બધું પણ સમજાવવામાં આવશે. તો આ થીમ છે હવે આ પ્રાણરૂપી જે પ્રતીક છે એમાં. એટલે પ્રત્યેકતાની યાત્રામાં નારદજીને અંતર્મુખ બનાવી રહ્યા છે સનતકુમાર. તો અંતર્મુખતાની યાત્રામાં છેલ્લે આ બે ઉપાધિઓ આવે છે, પ્રાણ અને મન. તો મન એટલે શું? નામથી આશા પર્યંતની બધી ઉપાધિઓને, નામથી તો નહીં પરંતુ મનથી, નામ પછી વાણી, વાણી પછી મન આવેલું હતું. તો મનથી આશા પર્યંતની બધી ઉપાધિઓને મન કીધું છે, એનો વિવેક થઈ ગયો. હવે પ્રાણરૂપી ઉપાધિનો વિવેક બતાવવામાં આવે છે. એ પ્રાણ અને મન આ બે એવી ઉપાધિ છે, એક જ્ઞાન શક્તિ પ્રધાન છે, એક ક્રિયાશક્તિ પ્રધાન ઉપાધિ જે છે. એમાં બધી જ ઉપાધિઓને સંકેલી લેવાની છે. પછી પ્રાણ અને પ્રજ્ઞા, પ્રાણ અને પ્રજ્ઞા એટલે કે પ્રાણ અને મન, તો એ બેનો અનાત્મા રૂપે નિષેધ થઈ જશે. એટલે પહેલાં ઘણા બધામાં અહંભાવ હોય, આપણને આંખમાં અહંભાવ હોય, કાનમાં અહંભાવ હોય, હું સાંભળનારો છું, હું જોનારો છું, હું બોલનારો છું. આપણે અનેક જગ્યાએ અહંભાવ કરીને બેઠા છીએ. હવે દરેકે દરેક જગ્યાએ અહંભાવને સંકેલવો થોડોક અઘરો પડે. તો છે ને એવું કહેવામાં આવે કે પ્રાણ અને મન બધું કરે છે. પ્રાણ અને મન સિવાય તમે જોઈ ના શકો, તમે સાંભળી ના શકો, બોલી ના શકો. એમ કરીને બધી જ ઉપાધિઓને સંકેલીને, આમ સંકોચન કરીને પ્રાણ અને મનરૂપી બે જ ઉપાધિઓ લાવવામાં આવે. અને પછી બેમાંથી બે જોડે જ લડવાનું હોય, 25 જોડે ના લડવાનું હોય. તો પછી બેનું અનાત્મત્વ સમજાવવામાં આવે. તો પછી આપણે સરળતાથી આ પ્રાણ અને મન રૂપી જે ઉપાધિઓ છે એ જેની છે, એ જેનો વેશ છે, એ ચૈતન્ય પ્રત્યેગાત્મા સુધી આપણે પહોંચી શકીએ. એટલે પ્રાણ અને મનમાં પ્રત્યેકતા એટલે આંતરપણું, એટલે હુંપણું જાણે કે જણાય છે. જાણે કે તો નહીં, વ્યવહાર કાળે પ્રાણ અને પ્રજ્ઞા જ, એટલે પ્રાણ અને મન જ હું રૂપે વ્યવહાર કરી નાખે છે. આત્મતત્વને તો, ચૈતન્યને તો કોઈ પૂછવાય રહેતું નથી. પોતે જ બારોબાર સહી કરે ને ફાઇલ ઉપર, એવી રીતે પ્રાણ અને મન જ આપણો બધો વ્યવહાર કરી નાખે છે. જેને કહેવાય ને કે શું, ઉપરી અધિકારીને કોઈ પૂછતું જ નથી, પોતે નીચેના જે બધા હોય ને એ જ બધો વહીવટ કરી નાખે. તો પ્રાણ અને મન એ એમણે આવી રીતે પ્રત્યેગાત્મ ચૈતન્યની પરમિશન લેવાની હોય કે ભાઈ હું આ વિષયને જોઉં, હું આ શબ્દ સાંભળું, આવું પરમિશન લેવાની હોય. પણ એ તો કોઈ પૂછતું જ નથી એને, અને જાતે ને જાતે બધું કરી નાખે છે. અને એટલે આવેગાત્મક વર્તન થાય. સભાન કે ડેલિબરેટ કોને કહેવાય? વિવેકી જે છે એને ડેલિબરેટ એવું કહેવામાં આવે છે. પ્રત્યેક ક્ષણે એ નચિકેતા જેવો ઓલો વિવેક કરે, આ પ્રલોભનો આપ્યા તો ભાઈ તમે આપેલા પ્રલોભનોથી કશો દાડો વળવાનો નથી. આમ એ ડેલિબરેટ એટલે આત્મતત્વને પૂછીને બધું કરે. ભાઈ આપણને જરૂર છે, આંખને બહુ મન હોય આ દૃશ્ય જોવાનું, ભાઈ દૃશ્ય જોવાની જરૂરિયાત દ્રષ્ટામાં છે ખરી? દ્રષ્ટામાં અજ્ઞાનને લીધે જ દૃશ્યને જોવાની જરૂરિયાત જણાય છે, સાચી નથી. એટલે આ પ્રમાણે દ્રષ્ટા પોતાને અધૂરો જાણે દૃશ્ય વગરનો. તો એટલે આ પ્રમાણે પણ વિવેક કરી શકાય છે. એટલે કે પ્રાણ અને મનમાંથી અહમ બુદ્ધિને આવી રીતે સંકેલવાની છે. પ્રાણ ઉપાધિ સહિત આપણે પરમાત્માને, ચૈતન્યને જાણીએ છીએ, એને જીવ કીધેલું છે. જીવ કોને કીધો? પ્રાણ કે મન. અત્યારે મનનો વિવેક થઈ ગયો છે એવું માની લો, ખાલી પ્રાણનો અત્યારે વિવેક કરવાનો છે. તો પ્રાણોપાધિ સહિતના પરમાત્મા એટલે જીવ. તો પ્રાણરૂપી ઉપાધિ સહિત આપણને જે ચૈતન્ય જણાય છે એને જીવ કહીએ. એટલે જીવની વાસ્તવિકતા શું છે? તો જીવની વાસ્તવિકતાના વિચાર કાળે
આપણને જીવ એટલે કે હું કેવો જણાય છે? પ્રાણરૂપી ઉપાધિ વાળું ચૈતન્ય આપણને જણાય છે. તો હુંનું સાચું સ્વરૂપ શું છે? નિરુપાધિક સ્વરૂપ શું છે? એટલે જીવની વાસ્તવિકતાના ચિંતન કાળે પ્રાણરૂપી ઉપાધિ ખરી પડે છે, પ્રાણનું અનાત્મત્વ સમજાઈ જાય છે. તો આ વસ્તુ અહીંયા છે. આ જ વસ્તુ અજાતશત્રુએ ગાર્ગ્યને ઉપદેશી હતી કે તું જેને પ્રાણ કે બ્રહ્મ કે આત્મા માને છે ને, એ હકીકતમાં તો ઉપાધિ છે આત્માની, ચૈતન્યની. એ અંતિમ સત્ય નથી. એટલે પ્રાણને શું કીધું તો ત્યાં ઉપષ્ટંભક એટલે આપણે જે આ ઘર બનાવીએ તો બીમ અને એને શું કહેવાય, આડા અને પિલર સમાન છે, એના આધારે આખી ઇમારત ચણી લેવામાં આવે છે. ઉપષ્ટંભક એટલે વિધારક, એને ધારણ કરનારો પ્રાણ છે. એટલે પ્રાણ જ આપણને અંતિમ સત્ય લાગે છે આ કાર્યકરણ ઉપાધિમાં, પરંતુ એમાં અનાત્મત્વ, વિકારીપણું, જડપણું બધું જ આપણે જોવાનું છે, આત્મબુદ્ધિને સંકેલવાની છે. અને જે ખરું હું જીવ ચૈતન્ય છે એનું ભૂમરૂપતા જોવાની છે. એટલે પ્રાણમાં આત્મતા સંકેલી લેવાની છે અને આત્માની ભૂમરૂપતા જે છે, વ્યાપકતા છે, એ સમજવાની છે. એટલે વ્યષ્ટિ શરીરોમાં પરમાત્માનો પ્રવેશ પ્રાણરૂપી ઉપાધિને લીધે જ થાય છે. પ્રાણરૂપી ઉપાધિને લીધે આવું ક્યાંય આપણે જો કે નહીં યાદ હોય, ઐતરેય ઉપનિષદમાં આવ્યું, પરમાત્માએ મૂર્ધામાંથી પ્રવેશ કર્યો, ઉચ્ચ સ્થાન બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ કર્યો. અને પરમાત્માનો જે સેવક છે, જે પરમાત્મા માટે બધું કાર્ય કરનારો છે, એ પ્રાણે ક્યાંથી પ્રવેશ કર્યો હતો? ઐતરેય ઉપનિષદમાં પાદાગ્ર, શું છે, અંગૂઠાના અગ્રભાગમાંથી. એટલે એ સેવકે જડે પ્રવેશ કર્યો હતો. એટલે પ્રાણે પ્રવેશ કર્યો, પછી પરમાત્મા ચૈતન્ય બ્રહ્મરંધ્રમાંથી પ્રતિબિંબિત થયા હૃદય ગુહામાં, અને પરમાત્માનો પ્રવેશ આવી રીતે પણ સમજાવવામાં આવેલું છે. એ વ્યષ્ટિ શરીરોમાં પરમાત્માનો પ્રવેશ પ્રાણરૂપી ઉપાધિને લીધે છે. એટલે પ્રાણ ઉપાધિક પરમાત્માનો પ્રવેશ છે. એ પ્રાણને લીધે ચૈતન્ય છે ને એવી ખબર પડે છે, અથવા શ્વાસ ચાલુ છે, હા હજી ચેતન છે, હજી વિદાય નથી લીધી, એવું થાય આપણને. એટલે સર્વ વ્યવહારોનું રિપ્રેઝેન્ટેટિવ આ પ્રાણ છે. એટલે શરીરમાં પ્રાણ રહે કે ન રહે, નીકળી જાય, એનાથી પરમાત્માનું ચૈતન્યનું રહેવું કે ન રહેવું, નીકળી જવું, ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાના પશ્યંતિ જ્ઞાનચક્ષુષા. એટલે શરીરમાં પ્રાણ હોય તો એનું નામ જીવ પડે છે. એટલે બધું જ આ જે જીવનો વ્યવહાર છે પ્રાણોપાધિક છે. વ્યવહાર કોણ કરે છે? જો આ ઉપદેશ શાસ્ત્રીના 18મા ચેપ્ટરમાં આ જ રીતે, ભાઈ સંસારી છે કોણ, આ બંધનમાં છે કોણ, મુક્ત થાય છે કોણ, એ પ્રશ્ન હતો. એટલે એના જવાબ આમ અત્યારે તો આપણે એવું જ ભણ્યા કે પ્રાણ જ બધો વ્યવહાર કરે છે, પ્રાણ જ સંસારી છે અને પ્રાણ જ બંધનમાં છે. હકીકતમાં પ્રાણ ઉપાધિ દ્વારા પરમાત્મા બંધનમાં કલ્પાય છે. પ્રાણ ઉપાધિ એ જ પ્રાણોપાધિ પરમાત્મા જ શ્રવણ કરે છે, મનન કરે છે, નિધિધ્યાસન કરે છે, ગુરુ ઉપસદન કરે છે, અને પછી પોતાને પ્રાણ ઉપાધિથી પૃથક એવા ચૈતન્ય સ્વરૂપે જાણે છે. તો બંધનમાં છે કોણ એવું પૂછે તો કે શું કહેવાનું આપણે? ઉપાધિ કલ્પિત, એટલે ઉપાધિ દ્વારા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ બંધનમાં છે. પણ ઉપાધિ શબ્દ ભૂલવાનો નહીં. શું છે? કોણ સંસારી છે? કોણ સંસારી છે? કોણ દુઃખી છે? કોણ શોકમગ્ન છે? હા ના, એટલે એનો હું જવાબ બોલું, જરા ટ્રીકી જવાબ આપવાનો હોય. એક મિનિટ, શું હતું? આપણને જે સંસારી કરતા ભોગતા રૂપે જણાય છે ને, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. સંસારી જણાય છે, કરતા ભોગતા જણાય છે, પરમાત્માથી એ જુદો નથી. જો પરમાત્મા સંસારી છે એવું નહીં બોલવાનું આપણે. શું બોલવાનું? જે સંસારી કરતા ભોગતા રૂપે જણાય છે ને એ પરમાત્માથી જુદો નથી. પરમાત્માથી જુદો નથી. તો પછી ઓલો સામેવાળો પૂછે ને તો પછી પરમાત્મા જ સંસારી જેવું માનો ને? નહીં, પરમાત્મા અસંસારી ચૈતન્ય છે.
એટલે આવી રીતે ઉત્તર અપાય છે. 18મા અધ્યાયની આ રીત છે. એટલે આપણી દ્રષ્ટિ કરતા ભોગતા સંસારીમાંથી કેવી રીતે આ પરમાત્મા તરફ લઈ જવી. સૌથી પહેલાં આપણને શું લાગતું હોય, ભાઈ કરતા ભોગતા સંસારી જીવ જણાય છે, તો કરતા ભોગતા જણાય છે ને, સંસારી જણાય છે, સુખી દુઃખી થનારો જણાય છે, હા જણાય છે. એ પરમાત્મા કરતાં જુદો નથી. એટલે આપણને જે સુખી દુઃખી કરતા ભોગતા જીવ જણી રહ્યો છે એ પરમાત્મા કરતાં જુદી વસ્તુ નથી. એ અત્યંત જુદો હોય એવું નથી. તો શું પરમાત્મા જ સુખી દુઃખી થાય છે કે ના, પરમાત્મામાં સુખ દુઃખ નામની કોઈ વસ્તુ નથી. એટલે એમ કરીને આપણી દ્રષ્ટિ કરતા ભોગતા સંસારી ચૈતન્યમાંથી અકર્તા અભોગતા સંસારી ચૈતન્યમાં લઈ જવામાં આવે છે. સૌથી પહેલાં જે કરી રહ્યો છે ને એ જ કરી રહ્યો છે એવું માનવામાં આવે, અને પછી એમાંથી ક્વોન્ટમ જમ્પ દ્વારા મંડુક પ્લુતિ એટલે કે એને શું કહેવાય છે, સૌથી છેલ્લો બાધ, પ્રાણમાં આત્મબુદ્ધિનો બાધ કરવામાં આવે છે. અને એટલે આપણને આ પરમાત્મા જે છે એની ભૂમરૂપતા ઓળખાય છે. તો આટલી તો ખાલી ભૂમિકા થઈ. આપણે શું 15મા ખંડમાં વિચારવાના છીએ એની ભૂમિકા છે. તો ખાલી આપણે 15મા ખંડનો પહેલો મંત્ર, 4 મંત્રો છે, આપણે પહેલો મંત્ર જોઈ લઈએ. શ્લોક છે ને, હા, 9મા અધ્યાયનો. મસ્તાની સર્વભૂતાની મસ્તાની ભૂત સર્વભૂતાની ન ચાહમ તેષુ ન ચ મસ્તાની ભૂતાની. બધું મારામાં છે, ન તો હમ તેષુ તેમયી. 7મા અધ્યાયમાં પણ એવું જ રીતનું આવેલું છે. ये चैव सात्विका भावाः राजसास्तामसाश्चये मत्त एवेति तान् विद्धि नत्वहं तेषु ते मयि. આ બધા સાત્વિક રાજસિક તામસિક બધા ભાવો મત્ત એવેતિ તાન વિદ્ધિ, મારા થકી જ જન્મેલા છે. નતું અહમ તેષુ, પણ હું એમનામાં નથી, તે મયી, તે બધા મારામાં અધ્યારોપિત છે, કલ્પિત છે, હું એમને પરતંત્ર નથી. જે સંસારી છે હા હા જે હા મિથ્યા થયો, કલ્પિત. હા. સંસારી જેને કહી પરમાત્મા એ કલ્પિત અથવા મિથ્યા. કલ્પિત આપણે જગતને કહીએ છીએ, જીવને કલ્પિત નથી કહેતા. જીવ સાચો જ છે. પણ સાચો છે એટલે શું, કરતા ભોગતા રૂપે સાચો છે એવું નહીં. જીવ ચૈતન્યનું પારમાર્થિક સ્વરૂપ પરમાત્મા છે. જીવ કલ્પિત નથી કહેવામાં આવતું, જગત કલ્પિત છે. એટલે જીવ એટલે જગત અને પરમાત્મા વચ્ચેનો જે સંબંધ છે બાધ સામાન અધિકરણ્ય છે, અને જીવ અને પરમાત્મા વચ્ચેનો જે સંબંધ છે એ ઐક્ય સામાન અધિકરણ્ય છે. જે જીવ રૂપે જો દેખાય છે ને આપણને, એ હકીકતમાં પરમાત્મા છે. પરમાત્મા પણ જે ઔપાધિક છે, હા, ઔપાધિક રૂપ છે. જીવ એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે. એટલે મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન જે કીધું છે, એટલે એમાં અંશ ઇવ અંશ એટલે રૂપ. સોનું એવું કહે છે કે હું એક અંશથી બંગડીમાં છું, એટલે શું, બંગડી મારું ઔપાધિક રૂપ છે. એમ પરમાત્મા કહે છે કે મારું ઔપાધિક રૂપ આ જીવ છે. એવી રીતે વ્યવહારિક રૂપ જીવ છે. તો 15મા ખંડનો મંત્ર છે પ્રાણો વા. જો નારદજીએ પૂછ્યું, અસ્તિ ભગવઃ આશાયાહ ભૂયાન ઇતિ ભૂયઃ ઇતિ, તો એના જવાબમાં આવી રીતે પૂછે છે. અરે નારદજી કહે છે, સનતકુમાર કહે છે પ્રાણો વા આશાયાહ ભૂયાન. તો પ્રાણ જે છે એ આશા કરતાં પણ શ્રેષ્ઠ છે, વ્યાપક છે, કારણરૂપ છે, અને ચડિયાતું છે, આંતર છે. હા, આંતર ચોથું હતું, એટલે સૂક્ષ્મ છે. યથા વા અરા રથનાભૌ સમર્પિતા એવમ અસ્મિન પ્રાણે સર્વમ સમર્પિતમ. જેવી રીતે અરા એટલે સ્પોક્સ, જેમ સાયકલના કે રથના જે આડા બધા આરાઓ હોય એ નાભીમાં સમર્પિત હોય છે, નાભી કે કેન્દ્ર સાથે જોડાયેલા હોય છે, નાભીમાં જ આવીને એ ટકી રહે છે. એટલે નાભી ના હોય તો અરાઓ જે છે એ આવી રીતે ટકી ન શકે.
તો અરા નાભૌ સમર્પિતા એવમ અસ્મિન પ્રાણે સર્વમ સમર્પિતમ. તો આ સર્વમ જે છે સંપૂર્ણ કાર્યકરણ સંઘાતમાં બધું અને સમષ્ટિમાં જગતમાં રહેલું બધું સૂર્યચંદ્રથી માંડીને બધી જ વસ્તુઓ પ્રાણમાં સમર્પિત છે. એટલે બીજી બધી જ વસ્તુઓ અરાની જેમ છે અને પ્રાણ એ નાભીની જેમ છે. પ્રાણ પ્રાણેન યાતિ. તો પ્રાણમાં બધું સમર્પિત છે. તો પ્રાણ કેવી રીતે કાર્ય કરે છે? જગતને ચલાવવા માટે પ્રાણ પોતે સ્વયં સ્વતંત્ર છે અને કાર્યક્ષમ છે. એટલે શક્તિ સ્વરૂપ છે. એણે પ્રાણે સૂર્યને ચંદ્રને ચલાવવા, ગ્રહો નક્ષત્રોને ચલાવવા કે આપણા શરીરમાં બધા તંત્રોને ચલાવવા માટે શક્તિની જરૂર નથી. એ શબ્દનો અર્થ થયો પ્રાણ પ્રાણેન યાતિ. આ જે વાક્ય છે પ્રાણ પ્રાણેન યાતિ એટલે શું? પ્રાણને છે ને કંઈ જરૂર પડતી નથી જગતને કે શરીરને ચલાવવા માટે. એ તો એકલો જ પોતે જ જાણે કે બધું જ કામ કરી લે છે. પ્રાણને આધારે જ આખું જગત ચાલે છે. પ્રાણ પોતાની શક્તિથી જ ચાલે છે. પછી છે પ્રાણ પ્રાણમ દદાતી. તો અહીંયા પ્રાણ જે કંઈ આપે છે એ પ્રાણમ દદાતી પોતાને જ આપે છે. એનો અર્થ એ આપણે સમજી લઈએ. પ્રાણાય દદાતી પ્રાણને માટે જ આપે છે. એ કોઈક વસ્તુ આપણે કોઈ પણ વ્યક્તિને કંઈક આપીએ, સપોઝ તમને પેનની જરૂર છે કંઈક નોટ લખવા માટે, તો આપણે એમને પેન આપીએ તો શું લખ્યું છે? પ્રાણ પ્રાણમ દદાતી અને પ્રાણાય દદાતી. એટલે એ શરીરમાં પ્રાણ ચાલતો હોય ને તો જ આપણે એમને પેન આપીએ અને એ પેનનો ઉપયોગ કંઈક લખવા માટે, કંઈક ક્રિયા કરવા માટે કરી શકે. એટલે હકીકતમાં સામેવાળી વ્યક્તિ વસ્તુના શરીરમાં પણ પ્રાણ ચાલી રહ્યો છે માટે આપણે પ્રાણને જ એ પેન આપી છે. કોઈ વ્યક્તિ વસ્તુને પેન આપી નથી. એટલે કે કોઈ પણ જે વ્યવહાર થાય છે આપણો એ પ્રાણ સાથે થાય છે. જો આ બધું છે ને પ્રાણ મહિમ્ન સૂક્ત છે. એટલે કે પ્રાણનો મહિમા ગાવામાં આવે છે. એમ કરીને નારદજીની નામથી માંડીને આશા પર્યંતમાંથી બધી જ આત્મબુદ્ધિ સંકેલીને પ્રાણમાં સ્થાપિત કરવાની છે. અને પ્રાણ છેલ્લી અનાત્મ ઉપાધિ છે. એટલે એનો અનાત્મ તરીકે જો નિષેધ થઈ જાય તો પછી સીધું પ્રત્યેગાત્માની ભૂમરૂપતા ઓળખાઈ જાય. એટલે પ્રાણનો અહીંયા વખાણ કેમ થાય છે, મહિમા કેમ ગવાય છે? કારણ કે બધામાંથી આપણી આત્મબુદ્ધિને સંકેલીને પ્રાણમાં સ્થાપિત કરવાની છે. એટલે પ્રાણ પ્રાણેન યાતિ, પ્રાણ પ્રાણમ દદાતી, પ્રાણાય દદાતી. એટલે જે કંઈ પણ વસ્તુની આપ લે થતી હોય છે પ્રાણ કરનારો છે. પ્રાણ જ એ વસ્તુ રૂપે છે અને પ્રાણ જ એ ગ્રહણ કરે છે. એટલે એને આપવામાં આવે છે. પ્રાણો પિતા, પ્રાણો માતા, પ્રાણો ભ્રાતા, પ્રાણ સ્વસા, પ્રાણ આચાર્ય. એટલે પિતામાં પ્રાણ છે ને માટે એનું પિતાપણું છે, માતામાં પ્રાણ છે માટે માતાપણું છે વગેરે. એટલે પ્રાણો હિ બ્રહ્મ, પ્રાણો હિ બ્રહ્મ, પ્રાણ જ બ્રહ્મ છે. તો અહીંયા ભાષ્યમાં કીધું નામ ઉપક્રમ આશાંતમ. નામથી ઉપક્રમ કરીને આશા પર્યંતના જે કાર્યકારણત્વેન. એટલે નામ કાર્ય છે એનું કારણ વાણી છે, વાણી કાર્ય છે એનું કારણ મન છે, મન કાર્ય છે એનું કારણ સંકલ્પ છે, સંકલ્પ કાર્ય છે એનું કારણ ચિત્ત છે. તો આ પ્રમાણે ધીમે ધીમે પછી ધ્યાન ને પછી બળ ને પછી અન્ન ને પછી જળ, પછી તેજ, અગ્નિ, વાયુ ને પછી આગળ આગળ સ્મરણ, આકાશ અને પછી આશા. એમ કરીને નિમિત્ત નૈમિત્તિકત્વેન ચ ઉત્તરોત્તર ભૂયસ્તયા. એટલે ઉત્તરોત્તર ભૂય એટલે કે સૂક્ષ્મ, વ્યાપક, આંતર અને કારણરૂપ જે છે એ અવસ્થિતમ જે કંઈ પણ છે સ્મૃતિ નિમિત્ત સદ્ભાવમ. સ્મૃતિનું નિમિત્તનો સ્મૃતિ નિમિત્ત જે સદ્ભાવ છે એ આશા સુધીનું બધું આશા રસના પાશૈહી. પાશ શબ્દ છે અહીંયા. તો આશારૂપી દોરડાથી બધું જ સર્વમ વિષમ્ય તંતુભિ યસ્મિન પ્રાણે સમર્પિતમ. તો બધું આશારૂપી દોરડાથી બધી જ વસ્તુઓ એક આ પ્રાણમાં જોડાયેલી છે, પ્રાણમાં સમર્પિત છે. તો આવો એક પહેલો આ તો ભાષ્ય થયું જો કે યેન સર્વતઃ વ્યાપીના અંતર્બહિર્ગતેન સૂત્રે મણિગણા ઇવ સૂત્રેણ ગ્રથિતમ વિધૃતમ ચ. તો આ અંતર અને બહિર, અંદર પણ બધું પ્રાણમાં ગ્રથિત છે અને બહારનું સંપૂર્ણ જગત જે છે એ પણ
સૂત્રમાં મણી પરોવાયેલા હોય એવી રીતે સૂત્રમાં ગ્રથિત છે, વિધૃત છે, એટલે કે ધારણ કરાયેલું છે. એ સૂત્રરૂપ પ્રાણ છે. સહ એષ પ્રાણ આશાયા ભૂયાન. તો કથમ તસ્ય ભૂયસ્ત્વમ, તો એ કેમ વધારે શ્રેષ્ઠ છે? દૃષ્ટાંતેન સમર્થયન યથા વૈ લોકે રથચક્ર. તો રથચક્રનું જે ઉદાહરણ આપ્યું તે પ્રમાણે પ્રાણે પ્રજ્ઞાત્મની, તો પ્રાણ જે પ્રજ્ઞાત્મા છે એવામાં જો પ્રાણે પ્રજ્ઞાત્મની એ કૌશિતકીવાળો શબ્દ છે. તો એવમ અસ્મિન લિંગ સંઘાત રૂપે, તો કાર્યકરણ સંઘાત જે સૂક્ષ્મ શરીર રૂપ જે છે એ પ્રાણરૂપ પ્રજ્ઞાત્મામાં દૈહિકે મુખ્ય યસ્મિન પરાદેવતા નામરૂપ વ્યાકરણાય આદર્શાદો પ્રતિબિંબ જીવેન આત્મના અનુપ્રવિષ્ટા. આ સૂક્ષ્મ શરીર રૂપ પ્રાણમાં નામ રૂપના વ્યાકરણ માટે પરાદેવતાએ છઠ્ઠા અધ્યાયમાં જે પ્રવેશ બતાવવામાં આવ્યો, અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. તો એ લિંગ શરીર રૂપ જે સૂક્ષ્મ શરીર રૂપ જે પ્રાણ છે એમાં આ પરાદેવતા પરમાત્માએ જીવ રૂપે પ્રવેશ કરેલો છે. યશ્ચ મહારાજસ્ય ઇવ, તો મહારાજાની જેમ જે હવે અહીંયા રહ્યા છે. સર્વાધિકાર ઈશ્વરસ્ય કસ્મિન્નું અહમ ઉત્ક્રાંતો ભવિષ્યામી. કોના આ શરીરમાં રહેવાથી હું આ શરીરમાં છું એવું પ્રખ્યાપિત થશે, અને કોના ઉત્ક્રમણ કરવાથી મારું પણ ઉત્ક્રમણ થઈ ગયું એવું માનવામાં આવશે. આવું પ્રશ્નોપનિષદમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ વિચાર્યું અને એમણે પ્રાણરૂપી ઉપાધિનું સર્જન કર્યું અને પ્રાણરૂપી ઉપાધિને કીધું કે તું હવે આ શરીરમાં પ્રવેશ કર. એટલે પ્રાણે પ્રવેશ કર્યો, પછી પરમાત્માએ પ્રવેશ કર્યો. આ રીતે આખું પ્રાણરૂપી પરમાત્માની ઉપાધિ છે એવું અહીંયા બતાવવામાં આવ્યું છે. ચાલો વાંધો નહીં, આવતી વખતે આ મંત્રનું આગળનું જે ભાષ્ય છે એ જોઈશું. આમાં કૌશિતકી ઉપનિષદનું પણ કોટેશન આવશે, આ પ્રશ્નોપનિષદમાંનું પણ આ કોટેશન આવ્યું છે, એટલે એ થોડી વિચારણા જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.